પંચાયતી ચૂંટણીમાં 2 થી 2.5 વર્ષથી વહીવટદાર દ્વારા પંચાયત ચલાવવામાં આવી રહી હતી. આખરે પંચાયતની અટકેલી ચૂંટણી જાહેરાત થતાં પંચાયતી રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા મૂર્તિયા શોધવાની કવાયત કરી છે. રાજ્ય સરકારના ચૂંટણી આયોગ દ્વારા આખરે 2 થી 2.5 વર્ષથી પંચાયતની ચૂંટણીની ખોરંભે પડેલ પ્રક્રિયાને વેગ આપવા આગામી 22મી જૂનના રોજ ચૂંટણી જાહેર કરી દીધી છે. જેને લઈ અંકલેશ્વર તાલુકા પંચાયત દ્વારા પણ ચૂંટણીની પ્રક્રિયાને આખરી ઓપ આપવાની શરૂઆત કરી છે અને વિવિધ ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં 2 જૂનના રોજ જાહેરનામા પ્રસિદ્ધ થશે. 9 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરવા અંતિમ તારીખ છે. 10મી જૂનના રોજ ચકાસણી થશે. 11 જૂનના રોજ ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હશે. 22મી જૂનના રોજ મતદાન યોજાશે. અનિચ્છનીય બનાવને લઈ પુનઃ મતદાનની 24મી જૂન જરૂરિયાત લાગશે તો કરશે. 25મી જૂનના રોજ મતગણતરી સાથે 27મી જૂનના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. અંકલેશ્વર તાલુકાના 16 ગામની સામાન્ય ચૂંટણી અને 11 ગામની પેટા ચૂંટણી યોજવામાં આવશે. કયા ગામની સામાન્ય ચૂંટણી હશે? અંકલેશ્વર તાલુકાના બોરબાડા ગામ, જીતાલી, ધંતુરિયા, કોસંબડી, માંડવા, નાંગલ, સેંગપુર, સજોદ, જૂના દીવા, દઢાલ, ઉછાલી, મોતાલી, માટીએડ, બોઈદરા, બોરબાડા બેટ, સંજાલી ગામની સામાન્ય ચૂંટણી યોજવામાં આવશે. તો કયા ગામની પેટા ચૂંટણી હશે? તો અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામના વોર્ડ નંબર 4, પાનોલી ગામના વોર્ડ નંબર 8, આલોજ ગામના વોર્ડ નંબર 8, કાનવા ગામના વોર્ડ નંબર 4, સક્કરપોર ગામના વોર્ડ નંબર 5, નવાદીવા ગામના વોર્ડ નંબર 7 અને 10, સારંગપુર ગામના વોર્ડ નંબર 11, કાસિયા ગામના વોર્ડ નંબર 9, સરફુદ્દીન ગામ અને ભરણ ગામના સરપંચ પદની પેટા ચૂંટણી યોજવામાં આવશે.